જય ઈસુ. ઈસુની જય. ઓકે. આ ઈસુ નું જે ક્રૂસ પરનું બલિદાન છે એમાં તમને ખબર છે કે ત્યાં વચન લાગે છે કે ઈસુએ જીવંત બલિદાન આપ્યું. એટલે કે એવું નહોતું કે ઈસુ મરી ગયા પછી ક્રૂસે લટકાયા. ઈસુ જીવતા હતા. શુક્રવારના દિવસે સવારથી એમનું એ પીડાની શરૂઆત થાય છે, એક પછી એક પછી એક. અને ઈસુ જીવતા હતા જ એમનો પ્રાણ ચાલુ હતો અને એમને ક્રૂસ ઉપર લટકાવવામાં આવે છે. એમને સુવડાવે છે, એમના પર ખીલા ઠોકે છે અને પછી એમને લટકાવવામાં આવે છે ક્રૂસ પર. એટલે કે ઈસુએ જે કોઈ દુઃખ વેઠ્યું છે એ દિવસે, એ તમારા ને મારા માટે ઝીણી ઝીણી બાબત જો આપણે સમજીએ તો એવરી મોમેન્ટ, દર ક્ષણે એ તમને મદદરૂપ થઈ શકે છે. હવે પહેલી એક બાબત આપણે લઈએ છીએ. ઈસુના બલિદાનમાં ઈસુએ શું કર્યું છે કે એમના શરીર પર કોરડા પડ્યા, એમને ઘા પડ્યા, માથે કાંટાળો તાજ મૂક્યો, લોહી વહી ગયું. આ બધી જ બાબતો ઈસુએ જે કરી છે ને, એ આજ દિન સુધી આપણે જાણીએ છીએ કે ઈસુએ કર્યું છે. પણ ઈસુના એ કરવાથી આપણા અત્યારના જીવનમાં, પૃથ્વી પરના જીવનમાં શું ઈસુ આપણને આપી ગયા છે, એ અદલા બદલી થઈ છે ક્રૂસ ઉપર. ક્રૂસ ઉપર અમુક બાબતો અદલા બદલી થઈ છે આપણી જોડે. એ વખતે તમે એવું મહેસૂસ કર્યું છે કે કોઈ વ્યક્તિને કોઈ બીમારી લાંબો સમય ચાલે, બહુ દુઃખ થાય, ઓપરેશનો થાય અને હોસ્પિટલોમાં રહેવું પડે કે સાજાપણું ના મળે, અને પછી વ્યક્તિને એવું લાગે કે આ કશો કોઈ જૂનો શ્રાપ, કોઈ ભૂતકાળમાં મારી આગલી પેઢી, દાદા પરદાદા, એનું કોઈનો શ્રાપ મારા પર અત્યારે કામ કરી રહ્યો છે. એવું ક્યારેક થાય છે ખરું? એવું સાંભળ્યું છે? યસ. હવે ઘણી વખતે આપણને આવો ભાર હોય છે કે કોઈ શ્રાપ મને નડી રહ્યો છે, કોઈ શ્રાપ મને નડી રહ્યો છે એટલે સાજાપણું નથી મળતું, નોકરી નથી મળતી, પાકમાં બરકત નથી આવતી. ત્યારે ઈસુ શું કહે છે ખબર છે? ખોલો ગલાત્યા 3:13. પણ ખ્રિસ્તે ઈસુએ ખ્રિસ્તે આપણે ખાતર પોતે શ્રાપ વહોરી લઈને આપણને નિયમ સંહિતાના શાપમાંથી ઉગારી લીધા છે. અહીંયા વચન લખાણમાં મળી ગયું આપણને. રિટન વર્ડ ઓફ ગોડ શું કહે છે કે તમારા પેઢી દર પેઢીના શ્રાપો, મૂર્તિ પૂજા કરી છે, ખૂન કર્યું છે, વ્યભિચાર કર્યો છે, કશું બી તમે ભૂતકાળમાં તમારી આગલી પેઢીએ પાપ કર્યું છે, કોઈ શ્રાપ હવે તમારા પર લાગુ પડતો નથી. કારણ કે વચન કહે છે કે ક્રૂસ ઉપર મરી જઈને, અને કયો ક્રૂસ? લાકડાના ક્રૂસ ઉપર મરી જઈને એ શ્રાપ ઈસુએ પોતાના શરીર પર લઈ લીધા છે. જૂના કરારમાં એક નિયમ હતો અનુસંહિતાના ગ્રંથમાં કે જો કોઈ લાકડા પર, એટલે કે ઝાડ પર, લાકડા પર મરી જાય તો એ શ્રાપિત કહેવાય. નવા કરારમાં ઈસુએ બલિદાન આપ્યું અને ત્યાં તમારા અને મારા પેઢી દર પેઢીના શ્રાપો, કર્સીસ, બધા જ ઈસુએ એનો હિસાબ કરે, આપણે એમાંથી મુક્ત કરી દીધા છે. ઈસુએ એ બધા શ્રાપો એમના શરીરમાં લઈ લીધા છે. આપણે મૂર્તિ પૂજા કરવાની ના પાડી છે, તો કલ્પના કરો કે આપણી પાછલી પેઢીમાં કોઈ કે કર્યું હોય, ખબર નથી શું પાપ કર્યું હોય, કોઈ શ્રાપ આપણને અડતો નથી. આજે મારા ઈસુએ મને કિંમત ચૂકવીને ખરીદી લીધી છે.
મેં મારા ભૂતકાળના જે બી પાપો કર્યા છે મને અડતા નથી, કોઈ શ્રાપ મને નથી અડતો, કારણ કે એ ઈસુને હું ઓળખું છું, જે ઈસુએ મારા માટે ક્રૂસ ઉપર બલિદાન આપીને મને કિંમત ચૂકવીને ખરીદી લીધી અને મારા શ્રાપો પણ એને લઈ લીધા. ઓકે, હજી એક આપણે લઈએ કલોસા 2:24. ઈશ્વરે આપણી વિરુદ્ધ જનારું ખતપત્ર ઈશ્વરે આપણી વિરુદ્ધ, તમારી ને મારી વિરુદ્ધ જનારું ખતપત્ર, જે આજ્ઞાઓને કારણે આપણી આડે આવતું હતું તેને રદ કર્યું છે. સીધી ભાષામાં વાત કરું, આ વચનમાં કદાચ તમને સમજ ના પડે તો જૂના કરારમાં ખબર છે 10 આજ્ઞાઓ મોશેને પર્વત પર પ્રભુ ઈસુએ આપેલી, ઈશ્વર પિતાએ આપેલી, અને એ આજ્ઞાઓ બધાએ પાળવાની. પછી જેમ જેમ આગળ દિવસો ગયા એમ 613 નિયમો, અનુસંહિતાના ગ્રંથમાં 613 નિયમો પાળવાના. તમે કલ્પના કરી શકો છો કે આપણને 613 નિયમો પાળવાના હોય. આ ના કરો, પેલું ના કરો, આ ના કરો, પેલું ના કરો, આ ના કરો, પેલું ના કરો. માણસ જ્યારે ના કહે ને, અરે પાછળ નહીં જોતા હા, કેટલા જણને પાછળ જોવાનું મન થયું? ના કહે ને સાચી વાત છે. હા, 613 નિયમોમાં કીધું કે આ ના કરો, પેલું ના કરો, એટલે માનવી વધારે ને વધારે પાપમાં પડતો ગયો અને નિયમોનું ઉલ્લંઘન થતું ગયું. હવે જૂના કરાર પ્રમાણે તમે જુઓ તો તમે માનો કે બધી જ આજ્ઞાઓ પાડી હોય, અને કોઈ એક જ ભૂલ થઈ ગઈ. યાકોબ 2:10 કાઢો. બધી આજ્ઞાઓ પાડી, 613 નિયમો માનો કે તમે પાડવાના છો, 612 નિયમો તમે પાડ્યા અને એકમાં ભૂલ થઈ, તો વચન શું કહે છે આપણે સાંભળી? જે માણસ શાસ્ત્રની બધી આજ્ઞાઓ પાળે છે. પ્રભુએ આજ્ઞાઓ આપી. જે માણસ શાસ્ત્રની બધી આજ્ઞાઓ પાળે છે પણ એકનો ભંગ કરે છે, પણ માત્ર એકનો ભંગ કરે છે, તે આખા શાસ્ત્રનો જ ભંગ કર્યાનો અપરાધી ઠરે છે. તે આખા શાસ્ત્રના નિયમોનો ભંગ કરનારનો અપરાધી બને છે. એક ખાલી ભૂલ થઈ જાય તો એ બધાનો અપરાધી ઠરે છે. એટલે તમે કલ્પના કરી શકો છો કે જૂના કરારના લોકોને નિયમો પાડીને જીવવાનું એ કેટલું કઠિન હતું. માનો છો? કારણ કે અહીંયા પછી એકની બી ભૂલ થાય તો બધાનો અપરાધી. એ જગ્યા પર ઈસુ આવ્યા, ઈસુએ બલિદાન આપ્યું અને વચનમાં કહે છે કે આપણી વિરુદ્ધ જતું ખતપત્ર એટલે એટલું નિયમોનું લાંબુ લિસ્ટ, આ ના કરો, પેલું ના કરો, લાંબુ લિસ્ટ જે મારીને તમારી સ્વર્ગમાં જવા માટે એ આડે આવતું હતું. આપણે એ નિયમોને પાડી નહોતા શકતા. અને ત્યારે વચન કહે છે કે ખ્રિસ્તે એ લાંબુ લિસ્ટ, નિયમ સંહિતાનું લાંબુ લિસ્ટ એ ક્રૂસ ઉપર જડી દીધું. જડવું એટલે શું ખબર છે? ક્રૂસ ઉપર જડી દેવું એટલે ઈસુએ એ ખાતપત્રને ક્રૂસ ઉપર ખીલાથી ઠોકી દીધું. હવે એને કોઈ કાઢી ના શકે. કહેવાનો ભાવાર્થ, ઈસુએ મને ને તમને આ બધા નિયમો પાળવામાંથી મુક્તિ આપી દીધી છે. એટલે એનો મતલબ એવો કે કાલે સવારે ઉઠીને આપણે ખૂન કરવાનું અને પાપો કરવાના ના, એવું નથી. પણ એ નિયમો આપણે નહોતા પાડી શકતા એટલે ઈસુએ એ બધું ક્રૂસ ઉપર લઈ લીધું અને એની જગ્યાએ 2 જ આજ્ઞા આપી દીધી. પરમેશ્વરને પૂરા મનથી, પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી
અને સારી માનવ જાતને તમારી જાત કરો. બે જ નિયમ આપ્યા, બાકી બધું ઈસુએ ક્રૂસ પર જડી દીધું. હવે હું ને તમે 24 કલાક ટેન્શનમાં જીવવાની જરૂર નથી. આ નથી કરવાનું, પેલું નથી કરવાનું. જે પડે તમે ઈસુને ઓળખ્યા, જે પડે તમે ઈસુમાં શ્રદ્ધા રાખી, એ પડથી તમે ઈસુએ જે ક્રૂસ ઉપર બેઠ્યું છે એની અંદરમાં આવી જાઓ છો. પપ્પાના ઘરની અંદર રહેતા હોય, બાળકે સ્કૂલમાં ફીસ ભરવાની હોય તો બાળકે કોઈ ચિંતા કરવાની જરૂર છે? પપ્પા બેઠા છે, પપ્પા ભરી દેશે. એ જ પ્રમાણે જો હું ને તમે ઈસુને ઓળખતા હોય, ઈસુની સાથે આપણો સંબંધ હોય, તો ઈસુએ જે ક્રૂસ ઉપર કર્યું છે ને આપણા માટે ખરીદી લીધું છે, એના આપણે હકદાર બનીએ છીએ. જો ઈસુને નથી ઓળખતા તો અઘરી બાબત છે. ઓકે, હવે ઈસુની સાથે આપણે સંબંધ બાંધવો છે, ઈસુને ઓળખવા છે. આ બધી બાબતો ઈસુ આપણા માટે કરી છે, પણ એ આપણને ક્યારે મળે, ક્યારે મળે એ જાણવું છે? જાણવું છે? મારી લેડીઝને નથી સાંભળવું, મારા ભાઈઓને સાંભળવું છે. ઈસુને ઓળખીએ, ઈસુ સાથે સંબંધ હોય, ઈસુમાં શ્રદ્ધા હોય, તો એણે બેઠેલું બધું જ આપણા અકાઉન્ટમાં જમા. એક હજુ ઓળખાણ તમને આપો. લુક 23:34. તમે લોકો બધા બાઇબલ લીધા વગર આવ્યા છો ને? તમને ખબર છે બાઇબલ શું છે? ખબર છે બાઇબલ શું છે? હજુ બાઇબલ શું છે? પ્રભુના વચનો. પછી હજી કઈ? ગ્રંથોનો ઇતિહાસ, ઈસુનું જીવન, ઈસુના જીવતા વચન છે, સ્વર્ગમાં જવા માટેનો રસ્તો, આત્માનો ખોરાક છે, દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન છે. મારી દ્રષ્ટિએ આ બાઇબલ તલવાર છે. તમે જે બધાએ કીધું એ બધું જ સાચું, પ્રભુના વચન અને બધું જ તમે કીધું એ સાચું. આ તલવાર છે અને તમે લોકો બધા બાઇબલ લીધા વગર આવ્યા છો, તલવાર લીધા વગર આવ્યા છો. પેલો શૈતાન તમારા પર વાર કરે છે, પણ તમારી પાસે તલવાર નથી કે તમે એને ઊંચી કરો અને પેલાને વાળી નાખો. હવે આ તલવાર છે એ હું નથી કહેતી. ખોલો હીબ્રુ 4:12. હીબ્રુ 4:12. હું તલવાર કહું છું, હવે સાંભળજો. ઈશ્વરની વાણી જીવતી જાગતી છે, બેધારી તલવાર કરતા પણ વધુ તીક્ષ્ણ છે. તો બાઇબલનું એક વચન એ બેધારી તલવાર છે. બેધારી તલવાર એટલે કે જૂના સમયમાં ત્યારે તલવારથી યુદ્ધો જીતાતા હતા, અને પ્રભુના વચનને કહે છે કે એક બેધારી તલવાર એટલે કે તલવારને બંને સાઈડ ધાર કાઢવામાં આવે અને દુશ્મનના પેટમાં જ્યારે એ તલવાર જાય અને પછી એને આમ કરીને ફેરવવામાં આવે ત્યારે દુશ્મનના બધા અંગો કપાઈ જાય અને દુશ્મન ત્યાં જ મરી જાય. જો તમે તમારા જીવનના પ્રશ્નોમાં આ બેધારી તલવારનો ઉપયોગ કરો તો પેલો શૈતાન ચોરી તો શું કરી જતો તો આપણે એને મળી ના નાખીએ. દાવીદ રાજાએ નાનો અમથો છોકરો ગોલિયાતનું માથું કાપી કાઢ્યું ને. આપણા રોજબરોજના જીવનમાં આપણે આ બેધારી તલવાર વાપરવાની છે. આપણું પેલું વચન રહી ગયું,
લુક 23:34. ઈસુએ શું કર્યું છે ક્રૂસ ઉપર તમારા અને મારા માટે એ ચાલી રહ્યું છે. ઈસુ બોલ્યા, હે પિતા, ઈસુ બોલ્યા, હે પિતા, આ લોકોને માફ કર, આ લોકોને માફ કર, પોતે શું કરે છે પોતે શું કરે છે એનું એમને ભાન નથી. એનું એમને ભાન નથી. એટલે કે ઈસુએ ક્રૂસ ઉપરથી એમના પિતા, પરમ પિતા, એમને ક્રૂસ ઉપર એ લટકતા હતા. સૈનિકોએ તો ઘા મારીને કોરડા મારીને એમની હાલત ખરાબ કરી નાખેલી. આટલા બધા દુઃખમાં એ ક્રૂસ ઉપરથી પોતાના દુઃખને નથી રડતા. કે છે કે આ લોકો શું કરે છે એનું એમને ભાન નથી, માટે પિતાજી એમને માફ કરો. મારા અને તમારા પાપો પ્રભુ ઈસુએ ક્રૂસ ઉપર પોતાના પિતા પાસેથી કન્ફર્મ કરાવી લીધું, નક્કી કરાવી લીધું અને આપણને માફી અપાવી દીધી. હવે તમને એક સવાલ થાય ખરો કે મારા પાપોની માફી મળી તો હમણાંની ક્ષણથી ભવિષ્યમાં આપણે માનવજાત છીએ, પાપમાં પડી જ જઈએ છે, તો એનું શું? પ્રભુ ઈસુએ હું ને તમે હજી જે પાપો કરવાના છીએ ઈસુને તો ખબર હતી. યહૂદા 30 સિક્કામાં મને વેચી દેવાનો છે, ઈસુને ખબર હતી, તોય ઈસુએ એના પગ ધોયા. ઈસુને ભવિષ્યમાં આપણે શું કરવાના છે એ ખબર છે કે આ માનવજાત, આદમે જે પાપ કરેલું એ પિંડ આપણી અંદર, એ બીજ આપણી અંદર છે, એટલે પાપ થઈ જાય છે. ઈસુ આપણી એ લિમિટેશનને જાણે છે અને ઈસુએ હવે આપણે જે પાપ કરવાના છે એમાંથી પણ આપણને મુક્ત કરી દીધા છે. ઈસુને જરા તાળી તો આપો. જે પાપ થયા નથી હજી કરવાના છે એમાંથી પણ મુક્ત કરી દીધા, શ્રાપોમાંથી મુક્ત કરી દીધા, આપણને કિંમત ચૂકવીને ખરીદી લીધા, સ્વર્ગના રાજ્ય માટે કન્ફર્મ કરી નાખ્યા. આપણી જે વિરુદ્ધ જતું પેલું લાંબુ નિયમોનું લિસ્ટ ઈસુએ ક્રૂસ ઉપર જડી દીધું, ફ્રી કરી દીધા, મુક્ત કરી દીધા આપણને. એક મિનિટ, માથી 27:51. અને એકાએક મંદિરનો પડદો ઉપરથી નીચે લગી ચિરાઈ ગયો. એકાએક મંદિરનો પડદો ઉપરથી નીચે લગી ચિરાઈ ગયો. પહેલું વાક્ય, મંદિરનો પડદો ચિરાઈ ગયો. સિસ્ટર, મંદિરનો પડદો ચિરાઈ ગયો. આ જ્યારે તમે શબ્દ સાંભળો છો તો તમે શું સમજો છો? ઈસુ જ્યારે ક્રૂસ ઉપર હતા ત્યારે એમણે જ્યારે છેલ્લો શ્વાસ લીધો, પિતાના હાથમાં પોતાના પ્રાણ આપ્યા અને તે ક્ષણે વચન કહે છે કે મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ચિરાઈ ગયો. એનો શું અર્થ? મારો સવાલ છે, મંદિરનો પડદો ચિરાઈ ગયો એનો અર્થ શું થયો? આપણને આ જવાબ આપે છે. તો એમાં એવું હોય કે જૂના કરારમાં જ્યારે માણસ પાપી હતો ત્યારે રોગીઓ એટલા જ છાવણીમાં જઈ શકતા, માણસ એમની સાથે પ્રભુને સાથે છાવણીમાં એટલું આવી નતો શકતો. એટલે ભગવાન પછી શું કહેવાય, નવા કરારમાં એ છે ને જે માણસ વચ્ચે જે ભેદ હોય ને ઈશ્વરનો એ દૂર કરે છે. અભિનંદન. ક્યાંક એણે બરાબર પ્રભુના વચનને સાંભળ્યું છે. જૂના કરારમાં એક મંદિર હતું, પાપો થાય ત્યારે પેલું બલિદાન ચડાવવાનું લોહીને, ઓકે, પણ ત્યાં એ મંદિરની અંદર એક અતિ ગર્ભગૃહ હતું કે જ્યાં વર્ષમાં એકવાર મુખ્ય પુરોહિત જ જઈ શકે, બીજા કોઈ પુરોહિત કે બીજા કોઈ લોકો જઈ શકે નહીં. ત્યાં આગળ એક પડદો હતો. પુરોહિતો સામાન્ય લોકો,
ભાગ કે જ્યાં વર્ષમાં એક જ વાર મુખ્ય પુરોહિત જાય અને ત્યાં એક મુખ્ય પુરોહિત પ્રભુ સાથે વાત કરે. એ વખતે બધા લોકો પ્રભુને સાથે વાત નહોતા કરી શકતા, બધા લોકો પ્રભુને મળી નહોતા શકતા અને એ વાત, એ બાબત કેમ થતી હતી? લોકો કેમ પ્રભુને મળી નહોતા શકતા? ખોલો યશાયા 59:2. યશાયા 59:2. ધ્યાનથી સાંભળજો હા. કેમ સામાન્ય પ્રજા અને બધા પુરોહિત અતિ ગર્ભગૃહમાં પ્રભુને કેમ નહોતા મળી શકતા? સાંભળો. પણ તમારા અપરાધોએ તમારી અને ઈશ્વર વચ્ચે આળસ ઊભી કરી છે. આળસ વચ્ચે એક પડદો, એક વચ્ચે ઓબ્સ્ટેકલ, એક દિવાલ હતી. આપણા પાપોના કારણે આપણે પ્રભુને નહોતા મળી શકતા. આપણું જીવન પાપમય હતું, નિયમો પાડી નહોતા શકાતા, પાપમાં જીવતા હતા, એટલે આપણે પ્રભુને નહોતા મળી શકતા. ઈસુનો પ્રેમ જુઓ. ઈસુએ જોયું કે મારા લોકો મારા પિતા સાથે વાત નથી કરી શકતા એમના પાપોના કારણે. ત્યારે ઈસુએ પોતે પસંદગી કરી, નિર્ણય લીધો અને એ પોતાનું જીવંત બલિદાન આપ્યું. અને ત્યાં જૂના કરારમાં એક પડદો હતો, દિવાલ હતી. એ નવા કરારમાં ઈસુએ શું કર્યું? જેવું એમણે છેલ્લો શ્વાસ લીધો કે પડદો ઉપરથી નીચે ચીરાઈ ગયો. એટલે કે આપણું અને પિતા સાથેનું મિલન થયું. આ મને ને તમને કોઈ પિતા સાથે વાત કરતા, પિતા સાથે સંબંધ રાખતા રોકી ના શકે, કારણ કે એ બલિદાન ઈસુએ આપ્યું છે. એ ક્રૂસ ઉપર એમણે ડિવાઇન એક્સચેન્જ, અલૌકિક અદલાબદલી કરી છે કે આ પડદો ફાટવાથી હવે આપણો અને પ્રભુનો સંબંધ એક થઈ ગયો છે. આપણને આપણા પાપો પણ, જો ઈસુમાં શ્રદ્ધા છે તો આપણા પાપો પણ એ વચ્ચે આવતા નથી, કારણ કે પડદો ઉપરથી નીચે, વચન શું કહે છે? ઉપરથી નીચે. મારો સવાલ, મેં છેલ્લું તમને એવું કીધું કે મંદિરનો પડદો ઉપરથી નીચે ચડાય. ત્યાં એવું નથી કહેતા કે મંદિરનો પડદો નીચેથી ઉપર ચડાય. સાચું? મંદિરનો પડદો ઉપરથી નીચે ચડાય. આ પડદો ઉપરથી નીચે ચિરાયો, એનો શું અર્થ થાય? બાપ સાથેનો સંબંધ જોડાયો. હા, એ તો આપણે કીધું કે બાપ સાથે આપણે પિતા કહી શકીએ છીએ. હા, એ તો આપણે ક્લિયર કર્યું કે આપણો પાપના લીધે સંબંધ નતો, તે ઈસુએ પણ તો ચીરી નાખ્યો. એટલે આપણે પપ્પા સાથે, આપણા ઓલમાઇટી ગોડ, પરમ પિતા સાથે આપણો સંબંધ થઈ ગયો. આ પડદો ઉપરથી નીચે કેમ ચીરાય? એવું નહોતું આવી શકતું કે પડદો નીચેથી ઉપર ચીરાય. એ વખતે જ્યારે ઈસુનું બલિદાન ક્રૂસ પર લેવામાં આવેલું, ત્યારે ફરોશીઓ અને શાસ્ત્રીઓ એ સમયમાં સતત ઈસુનો વિરોધ કરતા હતા. કોઈ પણ ચમત્કાર થાય, કોઈ પણ બાબત થાય તો ફરોશીઓ એ ઈસુની સામે પડતા હતા. હવે માનો કે જો પડદો નીચેથી ચીરાયો હોત તો ફરોશીઓ એ વખતે શું કહેતે ફાધર? કે લોકોએ પડદો ફાડ્યો. નીચેથી જો પડદો ફાટે તો એ લોકોએ ફાડ્યો એવું ફરોશીઓ અને શાસ્ત્રીઓ સાબિત કરત. પણ એ એટલો ઊંચો પડદો હતો કે પ્રભુએ ઉપરથી ચીર્યું કે જેથી ફરોશીઓનું મોં બંધ થઈ જાય કે આ કામ માત્ર પ્રભુનું છે. એટલે ફરોશીઓ અને શાસ્ત્રીઓનું મોં બંધ કરવા માટે પડદો ઉપરથી નીચે ચીરાશે. ધ્યાનથી સાંભળજો, ઈસુએ શું લઈ લીધું છે ક્રૂસ પર આપણું? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉદારતા. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉદારતા તમે જાણો છો. તમે જાણો છો. તેઓ પોતે ધનવાન હોવા છતાં
તમારે ખાતર તમારે ખાતર તેમણે ગરીબી સ્વીકારી. તેમણે ગરીબી સ્વીકારી. ઈસુ એટલે કોણ? સ્વર્ગનો રાજકુમાર. આ સર્જન કરનાર ઈસુ પોતે, આ ડાયમંડ, સોનું, ચાંદી, રૂપિયા, પૈસા, ડોલર બનાવનાર ઈસુ પોતે, એમને સાની કમી. પણ એ ક્રૂસ ઉપર અલૌકિક અદલા બદલી, જેમાં ઈસુ ગરીબ બને છે, ગરીબ કુટુંબમાં જન્મ લે છે, અને વચન કહે છે કે એ ગરીબ બન્યા અને એમણે આપણને અમીર બનાવ્યા છે. આ પ્રભુ ઈસુએ ક્રૂસ ઉપર કરેલી આ બધી અદલાબદલી છે. તમે નોકરી કરો છો, બીજી ટકે શું ખાશો એની ચિંતા છે? નોકરી મળી, નોકરી છે, પૈસો કમાય છે, બીજી ટકે શું ખાશે એની ચિંતા નથી, તોય મોઢામાંથી બોલતા શરમાય છે. હવે આપણો ઈસુ કહેશે કે તું મારું નામ ને દુનિયામાં શું બોલવાની છો? આટલું આપણને ભરપટ્ટે મળ્યું છે, તે છતાંય ઈસુ શું કહે છે ખબર છે? જે લોકો આગળ મારું નામ લેતા શરમાશે, તેનું નામ હું ઈશ્વર પિતા આગળ નહીં લઉં. જો જ્યારે તમને ઈસુનું નામ લેતા લોકો આગળ શરમ આવે, ક્રૂસની નિશાની કરતા શરમ આવે, પ્રાર્થના કરતા શરમ આવે, વચન બોલતા શરમ આવે, તો યાદ રાખજો, ઈસુ કહે છે કે હું બી મારા પરમ પિતા આગળ તમારું નામ નહીં લઉં. ટૂંકમાં પ્રભુ ઈસુએ પોતે સારી સંપત્તિના માલિક હતા, તોય ગરીબ બન્યા, અને એમની ગરીબીમાં એમણે આપણને અમીર બનાવ્યા છે. છેલ્લું, અને ઈસુએ ક્રૂસ ઉપર ઘણું અગત્યનું જે કર્યું છે એના પર હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. ખોલો 1 Peter 2:24. આપણા પાપો પોતાની જાત પર લઈને તેઓ વધસ્તંભે ચડી ગયા. તેઓ એટલે કોણ? ઈસુ. આપણા પાપો પોતાની જાત ઉપર વધસ્તંભે ઈસુએ લઈ લીધા, જેથી આપણે પાપ પૂરતા મરી જઈએ અને ધર્મને માટે જીવીએ. અહીંયા સુધી સમજમાં આવ્યું? ઈસુ ખ્રિસ્તે આપણા પાપો લઈ લીધા, ક્રૂસ ઉપર લઈ લીધા, એટલે આપણે પાપ પૂરતા મરી જઈએ અને ધર્મ માટે જીવીએ. અહીંયા સુધી ખબર પડી? ઓકે, હવે ઉભા રહેજો. શું તમારું નામ? અશ્વિન. અશ્વિનભાઈએ હમણાં કીધું કે મને કમરમાં દુખાવો છે. ફેક્ટ, હકીકત છે. બેસતા હશે, ઉઠતા હશે, દુખતું હશે, ના નથી કહેતી, ફેક્ટ. અશ્વિનભાઈ, તમારો દુખાવો ઈસુ મટાડી દેશે? કન્ફર્મ? પાક્કું? એમને શ્રદ્ધા છે કે ઈસુ લઈ લેશે, પણ હું ના પાડું છું. અશ્વિનભાઈનો દુખાવો ઈસુ લઈ નહીં લે. દુઃખ થયું? હું તો ચોખ્ખું કહું છું, અશ્વિનભાઈનો દુખાવો ઈસુ નહીં લે. પ્રશ્ન થાય છે કેમ નહીં લે? પ્રશ્ન થાય છે કે કેમ નહીં લે? તો પૂછો તો ખરા. તો હવે છેલ્લું વાક્ય, એ જ વચન, આખું વચન ચાલુ છે 1 Peter 2:24 માં છેલ્લું વાક્ય સાંભળો. કારણ કે છેલ્લું વાક્ય, અશ્વિનભાઈ હું કહું છું, ઈસુ તમને સાજા નહીં કરે. તેમના ઘાથી તમે સાજા થયા છો. તેમના ઘાથી અશ્વિનભાઈ સાજા થયા છે. હું નથી કહેતી, વચન કહે છે. ઈસુના ઘાથી તમે સાજા
થયા છો. અંગ્રેજ 2000 વર્ષ પહેલા જ્યારે ક્રુસ પર બલિદાન આપ્યું તે વખતે રોમન સૈનિકો ફટકા મારતા હતા અને જ્યારે એ ફટકા મારતા હતા ત્યારે એ દોરડાની અંદર લોખંડના પેલા ખીલા અમુક જગ્યાએ એમણે એ રીતે એનો કોરડો બનાવ્યો અને એ કોરડો જ્યારે ઈસુના શરીર પર પડે ત્યારે એ માંસનો લોચો લઈને બહાર આવે અને ત્યાં ઈસુને ઘા પડ્યા અને વચન કહે છે કે ઈસુના ઘાથી તમે સાજા થઈ ગયા છો. થશે ભવિષ્યમાં, કાલે ના, તમે સાજા થયા છો. હવે આપણી શ્રદ્ધા આ વચન પર હોય કે ઈસુના ઘાથી મને સાજાપણું મળી ગયું છે તો ત્યાં તરત જ ઓન ધ સ્પોટ તમને એ મહેસૂસ થશે કે દુખાવો ગયો. ઈસુએ તો એ દુખાવો લઈ લીધો છે, રોગો બધા લઈ લીધા છે, મંદવાડ ઈસુએ ક્રુસ ઉપર લઈ લીધા છે અને એના એક્સચેન્જમાં આપણને સાજાપણું મળ્યું છે. આજ દિન સુધી આપણને ખબર નથી કે ઈસુએ ક્રુસ ઉપર આ કર્યું છે. આજે પ્રભુએ દિવસ નક્કી કર્યો, તમને સમજાયું કે ઈસુના ઘાથી તમે સાજા થઈ ગયા છો. ઓકે, તો ઈસુએ આપણી બીમારીઓ લઈ લીધી. માથી 8:17 આમ પૈગંબર યશાયાની વાણી સાચી પડી કે તેણે આપણા મંદવાડ પોતે લઈ લીધા અને આપણા રોગ પંડે ઉપાડી લીધા. ચોખ્ખું આપણને લખાણમાં આપ્યું છે, ઓરલી કોઈ નથી કીધું, લખાણમાં આપ્યું છે. આપણે કોઈ કોન્ટ્રાક્ટ કરીએ, કોઈ કરાર કરીએ અને એ લખાણમાં આપીએ પછી બદલાય નહીં. એ જ પ્રમાણે અહીંયા આપણને પ્રભુએ લખાણમાં આપ્યું છે કે તમારા એક દુખાવા, એક રોગો પ્રભુ ઈસુએ પોતાના શરીરમાં ક્રુસ ઉપર લઈ લીધા છે. મંદવાડ, ઘણા રોગો કેવા હોય, પરું થાય ને રસી થાય ને સાફ કરવું પડે, એ બધા મંદવાડ ઈસુએ ક્રુસ ઉપર લઈ લીધા છે. ઈસુને માટે ક્લેપ કરીશું. ઈશ્વરનો આભાર. આજે આપણને ખબર પડી કે હવે કોઈ દુખાવો કે રોગ મને અસર ન કરી શકે, કારણ કે મારા ઈસુએ એ બધું જ લઈ લીધું છે. શ્રાપો લઈ લીધા, રોગો લઈ લીધા, પાપો માફ કરી દીધા, પડદો ચીરી કાઢ્યો, મારો ને મારા પરમપિતા સાથેનો સંબંધ કાયમ કરી દીધો, ગરીબી લઈ લીધી. આ છે આપણો ઈસુ. આ છે જે બલિદાનમાં ઈસુએ આપણા માટે આપણને આપી દીધું છે. તંદુરસ્તી આપી છે, પૈસો આપ્યો છે, શાંતિ આપી છે, બધું જ આપ્યું છે. પણ આપણે એ ઈસુને આજથી જ્યારે વચનો વાંચીશું, વચનો સાંભળીશું, ત્યારે એ ઈસુ સાથેનો સંબંધ આપણો વધતો જશે. અને જ્યારે સંબંધ વધશે ને તો હમણાં જે તમારા મોં બંધ છે ને એ તમે કૂદીને બીજાને કહેવા જશો કે ઈસુએ તારા માટે શું કર્યું છે. જો અહીંયા લખ્યું છે યોહાન 19:30 ખાટો દ્રાક્ષા સૌ લીધા પછી ઈસુ બોલ્યા પૂરું થયું. આમ કરીને પૂરું થયું. ઈસુ શું બોલ્યા? ખાટો. ઈસુ જ્યારે ઉપર હતા કે જેમને તરસ લાગી છે ત્યારે એમને ખાટો દ્રાક્ષાસવ આપવામાં આવ્યો અને ત્યારે ઈસુ છેલ્લે બોલે છે પૂરું થયું. અંગ્રેજી બાઇબલ કહે છે ઇટ ઇઝ ફિનિશ્ડ. શું પૂરું થયું? શું પૂરું થયું? ઈસુ બોલે છે પૂરું થયું. શું પૂરું થયું? ઈસુ કહે છે પૂરું થયું. એનો અર્થ મારે તમારા માટે જેટલું કંઈ કરવાનું હતું
પિતાને છોડવાના હતા, નીચે આવવાનું હતું, મારે સાજાપણા અને ચમત્કારોને બધું કરવાનું હતું, અને છેલ્લે તમારા માટે બલિદાન આપવાનું હતું. અને એ બલિદાનમાં આ અલૌકિક અદલા-બદલી કરવાની હતી કે હું દુઃખ વેઠું અને તમને આનંદ મળે, મારા શરીર પર ઘા બને અને તમને સાજાપણું મળે, મારા માથા પર પેલા લોકો કાંટાળો તાજ મૂકે જે મને ગોંચાય અને ત્યાં તમને માથાના રોગો મટી જાય, નિરાશા જતી રહે, રાતની અનિદ્રા જતી રહે, તમને સાઉન્ડ સ્લીપ આવે. ઈસુ કહે છે પૂરું થયું, મારે જે કામ તમારા માટે કરવાનું હતું ને એ પૂરું થયું. હવે તમારે મેં જે કર્યું છે એમાં શ્રદ્ધા રાખવાની છે. હવે કામ તમારું છે, મારામાં, મારા બલિદાનમાં, મારા કાર્યોમાં, મારા લોહીમાં શ્રદ્ધા તમારે રાખવાની છે. તો મને ઈસુની જ ઓળખાણ નથી, ઈસુના બલિદાનને હું ઓળખતી નથી, તો મારા જીવનમાં કોઈ ફળ આવે નહીં. ઈસુ કહે છે પૂરું થયું, મેં તમારા માટે બધું કરી લીધું. હવે તમારું કામ છે બાઇબલ વાંચો, વચન વાંચો, વચન બોલો, અને જ્યારે વચન તમે વાંચશો અને બોલશો ત્યારે શ્રદ્ધા ઓટોમેટિક તમારામાં વધશે. સમજમાં આવ્યું મારા વાલાઓ? સમજમાં આવ્યું? આજનો દિવસ કેળે નહીં જવા. આજનો દિવસ કેળે નહીં જવા દેતા. આજેથી ઘરે ગયા પછી વાંચજો, વચન બોલજો. થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. ઈસુ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમારું વચન કહે છે કે હોશિયાર 4:6, મારા લોકો જ્ઞાનને અભાવે નાશમાં જાય છે. પ્રભુ આજ દિન સુધી અમને આ જ્ઞાન નહોતું કે તમે ક્રૂસ ઉપરથી અલૌકિક અદલા-બદલી કરી, એમાં અમારા રોગો લઈ લીધા, બીમારીઓ લઈ લીધી, ગરીબી લઈ લીધી, શ્રાપો લઈ લીધા, સગળું પાપો લઈ લીધા. પ્રભુ શું તમે સગળું લઈ લીધું અને એના બદલામાં તમે અમને ભરપટ્ટે જીવન આપ્યું છે. પ્રભુ આજ દિન સુધી અમને આ ખબર નહોતી. ઈસુ તમારો આભાર માની છે તમારા બલિદાન માટે. ઈસુ તમારો આભાર માની છે આ સત્ય તમે અમને જણાવ્યું, કારણ કે ઈસુ તમે બોલ્યા છો કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્તિ આપશે. ઈસુ આજે આ સત્ય અમે જાણ્યું છે, ત્યારે ઈસુ હવે પછીના જીવનમાં શ્રદ્ધા વધારવા માટે, બાઇબલ વાંચવા માટે, વચનો બોલવા માટે ઈસુ તમારી કૃપા અમારી પર ઉતારશે. થેન્ક યુ જીસસ.